નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ અગત્યની છે। સરકારે ખેડૂતોને રૂપિયા 2 લાખનું દેવું કર્યું છે માફ। 65 લાખ કરતા પણ વધારે ખેડૂતોને લાભ મળશે। 65 લાખ કરતા બીજા વધારાના ખેડૂતો છે એમને કેટલું માફ થયું છે એ બધી માહિતી હું તમને આ એક જ વિડીયોમાં દેવાનો છું। તો પૂરેપૂરી માહિતી જોજો એટલે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં પહેલી જ વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। સરકારે ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે। ખેડૂતોનું રૂપિયા 2 લાખ સુધીનું કૃષિ ધિરાણ માફ કરવામાં આવશે, જેમાં આ સરકારે પુણ્ય શ્લોક અહલ્યા દેવી હોલકર શેતકરી કર્જ મુક્તિ યોજનાને મંજૂરી આપી દીધી છે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ યોજનામાં રાજ્યના અંદાજે 56 લાખ ખેડૂતોના 65 લાખથી વધુ લોન ખાતાને સીધો ફાયદો થશે, જેમાં ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ કરવામાં આવશે। આ યોજના સપ્ટેમ્બર 2026 સુધીમાં પાક ધિરાણને આવરી લેવાશે। આ યોજના 3 ભાગોમાં લાગુ કરવામાં આવશે, જેમાં લોન માફી, વન ટાઈમ સેટલમેન્ટ્સ અને સમયસર લોન ચૂકવનારા ખેડૂતો માટે ઇન્સેન્ટિવનો સમાવેશ થાય છે, જેમાં 1 એપ્રિલ 2019 થી 31 માર્ચ 2025 વચ્ચે લેવામાં આવેલી ટૂંકા ગાળાની પાક લોનનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે। તારીખ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 2 લાખ રૂપિયા સુધીની લોન બાકી હોય અને જેમણે 31 માર્ચ 2026 સુધીમાં લોન ન ચૂકવી હોય તેમને લોન માફ થશે। આ યોજનાથી તિજોરી પર અંદાજે 36,585 કરોડ રૂપિયાનો બોજ આવશે। આ સિવાય લોન ભરતા આવા ખેડૂતોને ઇન્સેન્ટિવ તરીકે 50,000 રૂપિયા સુધીનું અનુદાન અપાશે। આ યોજનામાં મહારાષ્ટ્ર સરકારે 2 લાખથી વધુની લોન ધરાવતા ખેડૂતો માટે પણ વ્યવસ્થા કરી છે। જો આવા ખેડૂતો 2 લાખ રૂપિયાના ઉપરની રકમ જમા કરાવે છે તો તેમને 2 લાખ રૂપિયા સુધીની લોન માફીનો લાભ પણ મળશે। ખેડૂતોને આ મેળવવા માટે 31 માર્ચ 2027 સુધીનો સમય આપવામાં આવ્યો છે। આ યોજનાનો લાભ સરકારી કર્મચારીઓ, ઇન્કમ ટેક્સ ભરનારાઓ, રાજકીય પક્ષના અધિકારીઓ અને સહકારી સંસ્થાના કર્મચારીઓને નહીં મળે। આ લોન માફીનો વાયદો 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મહાયુતિ ગઠબંધન દ્વારા કરાયો હતો। અત્યારે મહારાષ્ટ્રના વિધાન પરિષદની ચૂંટણી ચાલે છે, આથી આચારસંહિતા લાગુ છે, જેથી નિર્ણયની સત્તાવાર જાહેરાત આચારસંહિતા પૂરી થયા બાદ જ થશે। ખેડૂત મિત્રો, આ માહિતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી। ખેડૂતોને રૂપિયા 2 લાખ સુધીનું દેવું કરશે માફ। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।